સાતમા ભાવમાં સૂર્ય લગ્ન જીવનમાં ઈગો અને ગુસ્સાની સમસ્યા. આટલું કરો. જો તમારા સાતમા ભાવમાં સૂર્ય હોય તો લગ્ન જીવનમાં ઈગો એટલે કે અહંકાર અને ગુસ્સો એ મોટી સમસ્યા બની શકે છે. ઘણા કિસ્સાઓમાં સંબંધો તૂટતા પણ જોયા છે. આનાથી બચવા માટે આ સરળ નિયમ યાદ રાખો. સંતુલન. શું કરવું? આત્મનિરીક્ષણ કરો. પહેલા નક્કી કરો કે તમે કઈ બાબતમાં ઉત્કૃષ્ટ છો અને ક્યાં સુધારાની જરૂર છે. તમારી તાકાત, ભણતર, નોકરી, પૈસા, રૂપ વગેરે. સુધારાની જરૂર: ધૈર્ય, કુળ, આધ્યાત્મ, સમાજ એટલે કે સામાજિક વ્યવહાર, બીજું જ્ઞાન. સંતુલિત જીવનસાથી પસંદ કરો. જે ક્ષેત્રમાં તમે સારા છો, જેમ કે રૂપ કે પૈસા, ત્યાં તમારું ભાવિ જીવનસાથી તમારાથી ઓછું ચડિયાતું હોવું જોઈએ. અને જેમાં તમને સુધારાની જરૂર છે, જેમ કે સમાજ કે ધૈર્ય, ત્યાં સામેવાળા તમારાથી આગળ હોય. શું ન કરવું? એક જ ક્ષેત્રના શ્રેષ્ઠને ન પસંદ કરો. જો તમે બંને એક જ રીતે અને એક જ ક્ષેત્રમાં આગળ હશો તો આગળ જતા ઈગોનો પ્રશ્ન ચોક્કસ આવશે. પોતાના ગુસ્સા અને અહંકારને અવગણવો નહીં. આ લગ્ન જીવનનો સૌથી મોટો શત્રુ છે. ઉદાહરણ તરીકે, જો તમે રૂપ અને પૈસામાં ઘણા આગળ છો તો એવો જીવનસાથી પસંદ કરો જે કુળ, સમાજમાં વ્યવહાર અને આધ્યાત્મિક જ્ઞાનમાં તમારાથી ચડિયાતો હોય. આ સંતુલન જ સંબંધને મજબૂત બનાવશે. તમારા સાતમા ભાવમાં કયો ગ્રહ છે? કોમેન્ટમાં જણાવો.